કેટીવી વિશેષમાં સુરેન્દ્રનગરથી સમાચાર મળ્યા છે કે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા સ્થિત ચામુંડા માતાજીના ડુંગર પર આવનારા નવલા નોરતા નિમિત્તે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ તારીખ 22 સપ્ટેમ્બર એટલે કે નોરતાનો પહેલો દિવસ 22 સપ્ટેમ્બરથી શરૂ થનારા નવરાત્રી મહાપર્વ દરમિયાન ખાસ કરીને પ્રથમ નોરતો અને અષ્ટમીના દિવસે વિશેષ ભીડને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કર્યો છે। પ્રથમ દિવસ એટલે કે તારીખ 22 સપ્ટેમ્બરે અને અષ્ટમી એટલે કે તારીખ 30 બંને દિવસે વહેલી સવારે 3:30 વાગ્યાથી મંદિરના દરવાજા દર્શન માટે ખુલશે, જ્યારે આરતીના સમયને લઈને પણ ફેરફાર કરાયો છે। ચોટીલાના ડુંગર પર ચડવા માટે યાત્રિકોને 635 પગથિયા પાર કરીને માતાજીના દર્શન લેવા પડે છે અને ભક્તોની ભીડના કારણે વ્યવસ્થિત દર્શન થાય એ માટે ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે। ચોટીલા ચામુંડા માતાજી ડુંગર આ વર્ષે માતાજીના નોરતા 10 આવે છે, એટલે તારીખ 22/9/25થી પહેલું નોરતું સોમવારે શરૂ થાય છે અને મંગળવારે 30/9/25ના રોજ આઠમ માતાજીના યજ્ઞનો દિવસ છે અને આઠમને દિવસે સવારે શુભ મુહૂર્તની અંદર માતાજીનો યજ્ઞ શરૂ થશે અને બપોરે 2:30 વાગે પૂર્ણાવતી થશે। ત્યારબાદ 4 વાગે તળેટીની અંદર માતાજીના ભંડારમાં યજ્ઞની પ્રસાદી શરૂ થશે અને નવરાત્રિ દરમિયાન પહેલાંના નોરતે સવારે 3 વાગે મંદિર ખોલશે અને 4 વાગે આરતી થશે અને સાંજે રાબેતા મુજબ આરતી થશે। ત્યાર પછી નોરતાની અંદર સવારે 5 વાગે આરતી થશે અને સાંજે દિવસ આઠમે રાબતા મુજબ આરતી થશે। જય માતા।